આજે અમે આવી ગયા છે અલેનમાં મોલમાં મસ્ત ફરી લીધું અને હવે અહીં અલેન ગાર્ડનમાં આવ્યા છે અને જોરદાર જમાવટની સાથે બધાય જમવાના છે અને બધાય ભૂખ્યા થઈ ગયા છે. તો જો આગળ પલટન જાય છે, જમવાનું ભેગું લઈને આવ્યા છે અને અહીં બેસીને મસ્ત જમશું હમણાં. અમારી પેલા બિલાડી પહોંચી ગઈ છે. ધ્યાનભાઈ કેમ છે? મોજ છે ને? પહોંચી ગયા ને? ભૂખ લાગી એમ? જો આ બધી તૈયારી કરીએ છીએ અને હમણાં અમે અહીં મસ્ત ગાર્ડન છે, જોરદાર, જરાય ગરમી ફીલ થતી નથી. અને જમીને પછી યસ જમીને પછી શું કરવાનું કાકી? કાકી અમને શિખામણ આપે છે કે જમીને અહીં હાથ ધોઈ આવવાના. હા એ વાંજો બિલાડીના બચ્ચા છે નાનકડા નાનકડા. કેમ ખોલાય? આજ ભાવનાને અહીંથી શાક કેમ લેવું એ શીખાડ્યું. હવે છાશ કેમ ખોલવી એ શીખાડીએ. અને ભેગી જો મસ્ત બટેટાનું રસાવાળું શાક છે અને બિસ્કિટ, હા ખબૂસ છે, બાને રોટલી ને રીંગણા ટમેટાનું શાક ને સેવ ને ખબૂસ ને બધું આપી દીધું અને એની અહીં ચાલુ કરી દીધું. અને ધ્યાનભાઈ વાહ ખોલી લીધી. વાહ 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 વાહ, જબરદસ્ત વડા કે સાથ ધ્યાનભાઈ ખા રહે વેફર ધરમ. મોજ છે ને? એમ ને? જો અહીંયા રીંગણાનું શાક જોરદાર બનાવ્યું છે, બટેટાનું શાક ગજબનું છે. પછી આ અમે નેસ્ટોમાંથી લીધું છે, એ લોકો આને ખાજા કીએ, તો હમણાં એની ઉપર તૂટી પડવાના છે. અને બાકી આટલું બધું મસ્ત જમવાનું છે ને ગાર્ડનમાં બેસીને જો પારસ પીપળાની નીચે બેઠા બેઠા જમવાની કાકી મજા આવે કે નહીં? મને તો ઓર મજા આવે કેમ કે મને બુરેમીની હવા આવે છે. હા, કાકીના ગામની બાજુનું ગામ એટલે અલેન. એટલે આજે મારા ઘરે તો ન લઈ જઈ શકું, બોર્ડર પાર કરવી પડે ને. આ લોકો બધા વિઝિટમાં છે એટલે બોર્ડર પાર ન થાય, એટલે અમે એના ગામની બાજુમાં આવી ગયા કે ને, અને અહીં જમાવટ કરીએ.